ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा द्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ઉપદેશ સારની અંદર સૌપ્રથમ મહર્ષિજીએ પ્રથમ ભાગની અંદર કર્મ, ઉપાસના અને પ્રાણાયામનો ઉપદેશ આપ્યો અને આ ઉપદેશ જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ માટે આપવામાં આવેલો છે. અર્થાત મોક્ષ પ્રાપ્તિ માટે આત્મજ્ઞાન અનિવાર્ય છે, પરંતુ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે અધિકારીત્વ જોઈએ એ અધિકારીત્વની પ્રાપ્તિ માટે કર્મ, ઉપાસના અને પ્રાણાયામનો સંદેશો આપ્યો. અને ત્યારબાદ કહું કે આ જે આપણા જે સાંસારિક પ્રશ્નો છે, સમસ્યાઓ છે, દુઃખની અનુભૂતિ છે, એનું મૂળ કારણ છે મન. મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો. મન એ બંધનનું કારણ છે. ચિંતા સંતાપ મન છે તો છે, અને મન નથી તો દુઃખ નથી, સંતાપ નથી, ચિંતા નથી. જેમ કે સુષુપ્તિની અંદર મનનો લય થઈ જાય છે તો નિશ્ચિંતતાનો અનુભવ થાય છે. મનોલય થઈ ગયો હોય છે માટે આપણું બ્રીધિંગ પણ નોર્મલ હોય છે. ટેન્શન, હાઇપરટેન્શન, એન્ઝાયટી કશું જ હોતું નથી. આ મન એ સંસારનું કારણ છે. એટલે મનને જો આપણે દૂર કરી નાખીએ તો સંસારિક સંતાપનો કાયમ માટે ઉકેલ આવી જાય. તો મનનો નાશ કરવો કેવી રીતે? તો ત્યાં એક ઇન્ડિકેશન આપવામાં આવ્યું, એક ચિંતનાત નાશમેત્યદઃ પ્રાણબંધનાત લીન માનસમ એક ચિંતનાત નાશમ એતિ. અર્થાત મન છે એ જો એને પ્રાણાયામ વગેરે કરવામાં આવે તો લયને પ્રાપ્ત કરે છે, નાશને પ્રાપ્ત થતું નથી. લયમાંથી ઉત્થાન પામે, વળી પાછું મન આપણને પ્રોબ્લેમ આપે છે. ધ્યાન કરો, મનોલય કરો, વળી પાછા ઊંઘમાંથી ઉઠીએ અને પ્રોબ્લેમ શરૂ થાય. એવી રીતે ધ્યાન કર્યા પછી પણ મુશ્કેલીઓ સર્જાતી હોય છે. તો શેનાથી નાશ પામે છે? તો કે એક તત્વ, જે એક અને અદ્વિતીય પરમાત્મા તત્વ છે, એના ચિંતનથી જ મનનો નાશ થાય છે, એવી વાત કહી દેવામાં આવી. અને એમ કહીને એ મુક્તિનો માર્ગ, એ બોધ માર્ગ છે, એકનું ચિંતન, એકનું જ્ઞાન, એ જ મુક્તિનો માર્ગ છે, એવી વાત કહી દેવામાં આવી. હવે મનોનાશ કેવી રીતે થાય? મનોલય કરવાના 1000 રસ્તા છે, પણ મનો નાશ કરવા માટેનો એક જ રસ્તો છે, અને એ કરવાની વિચારણાનો આરંભ કરેલો. સૌથી પહેલા મનનું એનાલિસિસ કર્યું. મન એટલે શું? તો વૃત્તયઃ મનઃ, વૃત્તિઓનો પ્રવાહને મન કહેવામાં આવે છે. આમ તો મન એટલે શું? કે અનેક વૃત્તિઓ એટલે મન. પણ ત્યાં પછી આગળ કહે છે કે અનેક વૃત્તિઓ એ અહમ વૃત્તિને આશ્રિત છે. બધી જ વૃત્તિઓ હું વૃત્તિને આશ્રિત છે. હું છે તો પછી છે. હું ફર્સ્ટ એન્ડ ધેન સેકન્ડ કમ્સ, એન્ડ સેકન્ડ મીન્સ ટાઈમ, ટાઈમ મીન્સ એવરીથિંગ કમ્સ. બરાબર? સમયની અંદર તો બધું જ છે. ક્લાસ પણ સમયસર પૂરો થવાનો, સમયસર શરૂ થવાનો, ઘરે સમયસર પહોંચવાનું, બધું સમયની અંદર છે. તમામ ઘટનાઓ ઘટે છે એ દેશ અને કાળની અંદર ઘટે છે. પણ ફર્સ્ટ અહમ વૃત્તિ છે, અને જ્યાં હું છે ત્યાં જ જગત છે. આમ હું એટલે જ મન, એમ શોર્ટમાં સમજાવી દીધું. કારણ કે બધી વૃત્તિઓ હું વૃત્તિને આધાર માટે, હું વૃત્તિ છે તો બધી જ વૃત્તિઓ છે. હું વૃત્તિ નથી, બીજી કોઈ વૃત્તિ નથી. માટે અહંકાર એટલે મન. આમ મનો નાશ કરવો એટલે અહંકારનો નાશ કરવો. અનેક વૃત્તિનો નાશ અસંભવ છે, મુશ્કેલ છે, પણ
બધી વૃત્તિ અહમ વૃત્તિને આશ્રિત છે, માટે અહંકારનો નાશ થઈ જાય તો બધી જ વૃત્તિઓનો એટલે કે મનનો નાશ સંભવે છે. હવે અહમ વૃત્તિનો નાશ કેવી રીતે થશે? તો કે અહંકારનો નાશ થવો કે મનનો નાશ થવો એટલે શું? તો કે મન કે અહંકારનું મિથ્યાત્વ જાણવું એ જ એનો નાશ છે. એનો મિથ્યાત્વ એ જ એનો નાશ છે. એ કેવી રીતે સંભવ છે? તો કે વિચાર કરવાથી. કયા પ્રકારનો વિચાર કરવાથી થશે? તો કહે છે કે મિથ્યા વસ્તુને જો જાણવી હોય મિથ્યા રૂપે, તો મિથ્યા વસ્તુ તો છે જ નહીં. મિથ્યા એટલે જેનું વાસ્તવિક અસ્તિત્વ નથી, એનો વિચાર કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એના પર વિચાર સંભવ નથી. મિથ્યા સર્પનો વિચાર કરો, કોણે જન્મ આપ્યો, ક્યાંથી આવ્યો, ક્યાં રંગનો, એનો કોઈ વિચાર કરવાનો અર્થ નથી. તો વિચાર કોનો કરવાનો? જે સત્ય છે એનો વિચાર કરવામાં આવે તો સત્યનું જ્ઞાન થવાથી મિથ્યા વસ્તુ સમજાઈ જાય છે, મિથ્યાનો નિશ્ચય થઈ જાય. અર્થાત દોરીનું જ્ઞાન થાય તો મિથ્યા સર્પનો નિશ્ચય થઈ જાય છે. એમ સત્ય આત્માનું જ્ઞાન થાય તો મિથ્યા અહંકારનો નિશ્ચય પાકો થઈ જાય, અને અહંકારનું મિથ્યાત્વ જણાવવું એ જ અહંકારનો નાશ છે. અચ્છા, તો આ અહંકારનું મિથ્યાત્વ એટલે શું? તો ત્યાં સમજાવવામાં આવ્યું કે ઘડો, નળિયા, કોડિયા વગેરે અનેક વસ્તુ છે, પણ વાસ્તવમાં કેટલી વસ્તુ છે? એક જ. કઈ છે? માટી. તો ઘડો શું છે? જો એક જ વસ્તુ છે તો ઘડો, નળિયા વગેરે છે શું? હા, એટલે કે જ્યારે તમે ઘટ લો છો તો વજન કોનું કરો છો? માટીનું. જો ઘડાનું વજન કરીને પૈસા આપવાના હોય તો ઘડો એટલે તો કોઈ સબસ્ટન્સ જ નથી, માત્ર માટી વગરનો કોઈ ઘડો હોતો નથી. અરે સોનાનું હોય તો સોના વગર ઘડો નથી. અર્થાત ઘટ એ કોઈ વજનયુક્ત વસ્તુ નથી. માટી વજનવાળી છે. માટીનું વજન કરીએ, સોનાનું વજન કરીએ, ચાંદીનું વજન કરીએ. ચાંદીનો ઘડો હોય તો ચાંદીનું વજન થયું કહેવાય. સોનાનું વજન કરીએ એટલે ઘડો જો સોનાનો હોય તો સોનાનું વજન કરીએ છીએ, અને જેનું વજન થાય એ પ્રમાણે ભાવ છે. ભાવ એ પ્રમાણે છે. એટલે વસ્તુ કે પદાર્થને પૈસા આપીએ છીએ આપણે, એનું મૂલ્ય છે, એનું અસ્તિત્વ છે. ઘટ નામની કોઈ વસ્તુ નથી. પદાર્થ ઠોસ છે એ શું છે? માટી છે, સોનું છે, ચાંદી છે, એ પદાર્થ છે. તો વજન રહિત વસ્તુ ઘટ છે, ઘટનું વજન નથી. ઘટ એ વજન રહિત વસ્તુ છે. ઘટ એ કોઈ પદાર્થ નથી, ઠોસ વસ્તુ નથી. વસ્તુ તો માટી, ચાંદી, સોનું એ વગેરે રહેલું છે. બરાબર? તો આવો જે ઘટ છે કે જેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી હોતું, જેને કોઈ પદાર્થ નથી, જેનું કોઈ વજન નથી, એવી વસ્તુ એને છે એવું કહેવું એ ભ્રાંતિ છે. માટી છે, ઘટ રૂપે વ્યક્ત થઈ કહેવાય. સોનું છે, ઘડા રૂપે વ્યક્ત થયું. ચાંદી છે, ઘટ રૂપે વ્યક્ત થાય છે. એટલે ઘટ છે એવું નહીં, આપણે કહીએ છીએ કે ઘડો છે, પણ એટલે પૂછવો પડે કે સોનાનો છે, ચાંદીનો છે, માટીનો છે. કારણ કે સોનું, ચાંદી, માટી વગર ઘટ જેવી વસ્તુ જ નથી. એને ઘટનું મિથ્યાત્વ કહેવામાં આવે છે. આમ ચાંદી, સોનું કે માટી સત્ય અને ઘટ મિથ્યા છે. એ જ પ્રમાણે આત્મા સત્ય છે અને અનેક વૃત્તિઓ જે છે એ મિથ્યા છે. અહંકાર મિથ્યા છે, અહંકાર સહિતની અનેક વૃત્તિઓ પણ મિથ્યા છે. આમ સત્ય તત્વનું જ્ઞાન થવાથી અહંકારનું મિથ્યાત્વનો નિશ્ચય થાય છે. બરાબર? જે માટી સત્યનું જ્ઞાન થવાથી ઘટના મિથ્યાત્વનું જ્ઞાન થાય છે. જ્યાં સુધી માટીનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી ઘટને મિથ્યા જાણી શકાતો નથી. એમ જ્યાં સુધી આત્માનું જ્ઞાન, સત્ય આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી અહંકારના મિથ્યાત્વનો નિશ્ચય થતો નથી. આમ આત્માના જ્ઞાનથી અહંકારનું મિથ્યાત્વ સમજાય છે. એને જ અયી પતતિ અહમ નિજ વિચારણમ, નિજ આત્મ સ્વરૂપ વિચારણા. અહીં અહમ, અરે આ અહમ જે છે, અહંકાર છે, એ પતતિ એટલે નાશ પામે છે, અર્થાત એના મિથ્યાત્વનો નિશ્ચય થઈ જાય. તો પ્રશ્ન હવે એ જાગે, તો આત્માનું જ્ઞાન કેવી રીતે થાય?
જે માટીના જ્ઞાનથી ઘટનો મિથ્યાત્વ જણાય, એમ આત્માના જ્ઞાનથી અહંકારનો મિથ્યાત્વ જણાય છે. તો હવે આ આત્માનું જ્ઞાન કેવી રીતે થાય? ફૂલનું જ્ઞાન કેવી રીતે થાય? તો ફૂલનો વિચાર કરો તો ફૂલનું જ્ઞાન થાય. જે વસ્તુનો વિચાર કરવામાં આવે એ વસ્તુનું જ્ઞાન થાય. તો આત્માનું જ્ઞાન કેવી રીતે થશે? આત્મવિચારણા. અને આત્મવિચારણા એ જ આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે, અને આત્મજ્ઞાન પ્રાપ્તિ એ જ મોક્ષનું સાધન છે. ડાયરેક્ટ મીન્સ ઓફ નોલેજ, સાક્ષાત સાધન છે. તો આ વાત સમજાવી અને હવે એ આત્મવિચારણા એટલે શું, આત્મવિચારણા કેવી રીતે કરવી એના ઉપર મહર્ષિજી સમજાવી રહ્યા છે. શ્લોક નંબર 22. આપણે અત્યાર સુધી અયપતત્યહમ નિજ વિચારણાત અહમ ઇદમ અહમ પદાભિખ્યમન્વહમ અહમિલીન કે અપી અલય સત્તયા, અને જ્યારે અહંકાર લય પામી જાય અર્થાત નિથ્યાત્વ નિશ્ચય થઈ જાય ત્યારે માત્ર અલય સત્તા એટલે જેનો લય થતો નથી એવું ચૈતન્ય માત્ર રહી જાય છે. ચૈતન્ય આત્મા જ શેષ રહી જાય છે એવું કહી દેવામાં આવ્યું. અને એ સમજાવી દીધા બાદ હવે 22મા શ્લોકમાં આપણે પ્રવેશ કરવાનો હતો. તો શ્લોક નંબર 22 જે આત્મવિચારણા માટેનો શ્લોક છે. અને આ શ્લોકની અંદર પંચકોશ વિવેક દ્વારા આત્મવિચારણા કરવામાં આવેલી છે. આત્મવિચાર એટલે આત્મા અનાત્મા વિવેક વિચાર, અને આત્મા અનાત્મા વિવેક વિચાર 22મા શ્લોકમાં કહે છે. વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ નાહમેક સત તજ્જડમ હ્યસત વિગ્રહેન્દ્રિય પ્રાણધીતમઃ નાહમેક સત તજ્જડમ હ્યસત. દર વખત કરતા જુદો રાગ આવી ગયો છે. તમને બંને રાગ આવડે એટલે જાણી જોઈને લીધો, બાકી સાદો તો તમને આવડે જ છે. આવડે છે ને? એટલે બધા આવડે. એનીવે આપણે એમાં નથી ટાઈમ બગાડતા. અહીંયા કહે છે મહર્ષિજી કે જ્યારે તમે કોઈ પણ વસ્તુને જુઓ છો, આ પંખા દેખાય છે, આ શું છે? શું છે? પંખો. હવે પંખો ચાલતો હોય, આ શું છે? એસી છે. બરાબર? આ એસી છે, આ પંખો છે એવું કહો છો. જુઓ છો તમે એક વસ્તુને, વાસ્તવમાં બે વસ્તુ છે. તમે કહો છો છગનભાઈ, મગનભાઈ, રમણભાઈ, જુઓ છો એકને, વાસ્તવમાં બે વસ્તુ છે. પણ મોટા ભાગે માણસ બંનેને એક કરીને જુએ છે. બંને ઇન્ટરમિંગલ થઈ ગયેલા છે, જુદી એને જણાતી નથી. બે હોવા છતાં બે દેખાતું નથી. અને માટે જ્યાં આવા બે ભેગા થઈ ગયેલા છે ત્યાં એને છૂટા પાડીને જાણવા જરૂરી છે. અને બેને છૂટા પાડીને જાણવા એને વિવેક કહેવામાં આવે છે. વિવેક એટલે બેને છૂટા જાણવા, જુદા જાણવા. ભલે દેખાતું હોય એક, દૂધ દેખાતું હોય એક, પણ પાણી અને દૂધ બંને ભેગા થયા છે અને ભેગા છે એ જાણવા એને વિવેક વિચાર થયો કહેવાય. આમાં શું ભેગું થઈ ગયું છે? આ તો બંધ છે અત્યારે એટલે હું તમને નહીં કહી શકું, પણ એસી ચાલુ છે એટલે કહી દઉં. સર એસી ચાલુ, આ શું છે? આ માઇક્રોફોન. આ માઇક્રોફોન ચાલુ છે કે બંધ છે? કેવી રીતે ખબર પડી? અવાજ સંભળાય છે, મોટો અવાજ સંભળાય છે મારો, એટલે તમે કહો છો કે માઇક્રોફોન છે. પણ માઇક્રોફોન એક નથી. મોટો અવાજ સાંભળો છો તો બે વસ્તુ છે. શું? ઇલેક્ટ્રિસિટી અને માઇક્રોફોન. પણ માઇક્રોફોન ઇઝ સીન રિયાલિટી, અર્થાત દ્રશ્ય છે, આકાર દ્રશ્ય છે. આ ક્લિપ છે, આ પિન છે, આ માઇક્રોફોન છે, આ વાયર છે, આ જણાય છે. અને જે દ્રશ્ય હોય
એ ઇન્દ્રિય ગમ્ય હોય. ઇન્દ્રિય ગમ્યને દ્રશ્ય કહેવામાં આવે. અને ઇન્દ્રિય ગમ્ય હોવાથી સામાન્ય રીતે મનુષ્યનો સ્વભાવ પરાંચી ખાની, બહારનું જોનારી હોવાને કારણે બાહ્ય પદાર્થોને તરત જ પકડી લે છે, આકારને તરત જ ગ્રાસ્પ કરી લે છે. અને માઇક છે પણ વીજળી છે એવું કહેતા નથી. કેવું શું જોઈએ? માઇક વીજળી યુક્ત માઇક છે, પણ કહીએ છે માઇક છે. વીજળી યુક્ત પંખો છે, પણ બોલીએ શું? પંખો છે, પંખો ચાલે છે. છે એસી, કહીએ છે એસી છે, વીજળી યુક્ત એસી. બરાબર? પણ બીજી જે વસ્તુ છે એ અદ્રશ્ય છે, અને માટે અદ્રશ્ય વસ્તુને એપ્રિહેન્ડ કરવી, જાણવી, એને એપ્રિશિએટ કરવી એ મુશ્કેલ લાગે છે. અને માટે માણસ એક જ વસ્તુ છે એવું કહે છે. એ જ પ્રમાણે શરીરને જુઓ છો ત્યારે શરીર અને ચૈતન્ય બે છે, પણ આપણે માત્ર શરીરને જ મહત્વ આપીને કહીએ છીએ કે મહેશભાઈ છે, રમણભાઈ છે, મગનભાઈ છે, એ શરીરને ધ્યાનમાં રાખીને કહીએ છીએ. ચૈતન્ય હોવા છતાં આપણે એનો ઉલ્લેખ કરતા નથી. કેમ? કારણ કે જણાતું નથી. ગાય હોય ને તો સિંગડા હોય તો કહી દે સિંગડા વાળી ગાય, પણ અથવા તો સિંગડા વાળું હરણ, એવું કહી દઈએ છે. પણ ચૈતન્ય છે ને એ અદ્રશ્ય વસ્તુ છે, અને અદ્રશ્ય વસ્તુ જે હોય છે એને જાણી શકાતી નથી, અને માટે શાસ્ત્ર દ્વારા એને ઓળખવાનો હોય છે. તો અહીંયા હવે આ વસ્તુ સમજી લઈએ કે જેમ અહીંયા પંખો છે, પંખામાં મોટર છે, પાંખિયા છે, કેટલી વસ્તુ છે? ઘણી બધી વસ્તુ છે. દ્રશ્ય જે પદાર્થ છે, એલિમેન્ટ, સીન ઓબ્જેક્ટ, સીન એલિમેન્ટ, એ ઘણા બધા છે, પણ જે અનસીન છે એક જ છે. વીજળી એક જ છે. એસીમાં પણ અનેક પદાર્થો છે, પણ જે વીજળી છે એ એક જ છે. બસ એ જ પ્રમાણે શરીરમાં અનેક પાર્ટ્સ છે, હાથ છે, પગ છે, મોં છે, દળ છે, પણ ચૈતન્ય એક જ છે. બરાબર? આ સમજતા જઈએ. નંબર 2, આજે ચૈતન્ય કેટલા છે, કેટલા ભાગમાં વિભાજિત છે? તો કે નહીં, એ એક છે અને અખંડ છે, નિરવયવ છે. અને શરીરો ઘણા છે, અને જે શરીર છે એ અનેક ખંડમાં વિભાજિત છે, અનેક પાર્ટ્સ છે, અવયવ છે. આગળ ચૈતન્ય દેહને વ્યાપીને રહે છે. દેહમાં ક્યાં છે? બધે જ છે. પંખામાં ઇલેક્ટ્રિસિટી ક્યાં છે? બધે જ છે, અધરવાઇઝ ફરી જ ના શકે. એમ બધે વ્યાપીને છે. જો કે ત્યાં તો એવું કહેવાય કે એક કરંટ ત્યાં આવે પછી કરંટ નથી હોતો પંખામાં, પંખાના પાંખિયામાં કરંટ નથી હોતી, ગતિ હોય છે. પણ અહીંયા એવું નથી. અહીંયા તો ઈચ એન્ડ એવરી પાર્ટ ઇઝ સેન્શન્ટ. ચૈતન્ય માથાના વાળથી નખ પર્યંત છે, એટલે માથાનો વાળ કોઈ ખેંચે તો પણ આપણે જોઈએ કે કોણે ખેંચ્યું, અને નખ જો કપાઈ ગયો તો પણ આપણને ખબર પડે છે કે આ નખ કપાઈ ગયો છે. તો ચૈતન્ય શરીરની અંદર સર્વત્ર વ્યાપીને રહેલું છે, અને છતાં શરીરના કોઈ પણ ફેરફારથી અસંગ છે. શરીરને ઇન્ફેક્શન થાય, શરદી શરીરને થાય, ચૈતન્યને ના થાય. વેધર ઇફેક્ટ ચૈતન્યને ના લાગે, શરીરને લાગે. શરીર ઠંડુ પડી જાય, ચૈતન્ય ઠંડુ ના પડે. ચૈતન્યને વાયરલ ઇન્ફેક્શન ના થાય, ચૈતન્યને ખાંસી ના થાય, શરીરને બધું થાય છે. ચૈતન્ય આત્મા એ અસંગ છે. એમ પંખો વળી જાય, પંખો તૂટી જાય, પંખો મચડી જાય, અને ઇલેક્ટ્રિસિટી એને કઈ ના થાય. બરાબર? એના થકી જ ચાલે છે, પણ એને કઈ ના થાય. આગળ હવે આ જે ઇલેક્ટ્રિસિટી છે એ પંખાનો એક ભાગ છે? ના. પંખામાંથી ઉત્પન્ન થાય છે? ના. તો પંખાનો કોઈ ગુણ છે? ના. બજારમાં પંખો લેવા જાઓ તો એની સાથે ઇલેક્ટ્રિસિટી આવતી નથી, પંખાનો ભાગ નથી, પંખાની કોઈ નીપજ નથી, કે પંખાનો કોઈ ગુણ નથી. એ જ પ્રમાણે ચૈતન્ય આત્મા જે છે એ શરીરનો એક ભાગ નથી. માથું શરીરનો એક ભાગ છે, કાન એક ભાગ છે. ચૈતન્ય આત્મા એ કોઈ શરીરની અંદર એક ભાગ નથી. જેમ લીવર હોય,
પેન્ક્રિયાસ હોય એ પ્રમાણે કઈ આત્મા ક્યાંક પડેલો નથી. ચૈતન્ય આત્મા એ શરીરનો ભાગ નથી. તો શરીરમાંથી ઉત્પન્ન થાય છે. જેમ ચૂનો ને કાથો ભેગા થાય તો કયો રંગ ઉત્પન્ન થાય? લાલ રંગ ઉત્પન્ન થાય. બંનેનો કલરમાં ક્યાંય લાલ નથી. કાથો જુદો, ચૂનો જુદો. પાન ચાવો ત્યારે લાલ રંગ થાય. તો શું આમ હાડકા, ચામડી, સ્નાયુ બધું ભેગું થયું એટલે ચૈતન્ય ઉત્પન્ન થયું? ના, ચૈતન્ય ઉત્પન્ન થતું નથી. નોટ અ પ્રોડક્ટ ઓફ બોડી, નોટ અ પાર્ટ ઓફ બોડી. તો શું એ ગુણધર્મ છે શરીરનો? જો શરીરનો ગુણધર્મ હોય, ગુણધર્મ એને કહેવાય કે ઓલવેઝ સાથે રહે. જેમ મીઠાશ, ગળપણ એ ખાંડનો ગુણ છે. એને ભૂકો કરી નાખો ને તો પણ ગળ્યું રહે. જો શરીરનો આ ચેતન ગુણ હોય ને તો મળદું હોય એમાં પણ ચેતન હોવું જોઈએ. અને ચેતન હોય તો મળદું ના કહેવાય. ચેતન હોય તો મળદું ના કહેવાય. એનો અર્થ કે શરીરનો એ ગુણધર્મ નથી. શરીર છે એટલે ચેતન હોય જ એવું નહીં. અને ઘણી વાર તો એવું બને કે પેરાલિસિસ થઈ જાય ને તો અમુક જગ્યાએ ચેતન ના હોય, અમુક જગ્યાએ હોય. જુઠ્ઠું પડી ગયું, આપણે એને કહીએ જુઠ્ઠું પડી ગયું, નમ થઈ ગયું, ડેડ થઈ ગયું. કેન્સરસ સેલમાં શું થાય? ગ્રોથ કેન્સરનો થાય, પાર્ટ ઓફ બોડી, પણ ડેડ સેલ થઈ જાય. બરાબર? એટલે જો ચૈતન્ય એ ગુણ હોત શરીરનો તો આવું સંભવ ના હોત. પણ એ શરીરનો ગુણ નથી. બરાબર? તો ચૈતન્ય એટલે શરીર જે છે એ જડ છે અને આત્મા છે એ ચેતન છે. આ આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી અસંગ છે. શરીરનો કોઈ ભાગ નથી. શરીરનો કોઈ પ્રોડક્ટ એટલે પ્રોપર્ટી નથી કે પ્રોડક્ટ પણ નથી. અને આવો જે આત્મા છે એ આત્મા શરીરની મર્યાદાથી મર્યાદિત થતો. આ જે આત્માની વાત છે એ ચૈતન્ય આત્મા નોટ લિમિટેડ બાય ધીસ બોડી. શરીર અહીંયા છે પણ ચૈતન્ય વ્યાપક છે, સર્વત્ર છે. દેહની મર્યાદાથી મર્યાદિત નથી. શરીર એક સમયે છે, શરીરનો નાશ થશે પણ આત્માનો નહીં થાય. પંખો ખરાબ થઈ જાય, ટ્યુબલાઇટ ચાલી જાય, ટ્યુબલાઇટમાં ફિલામેન્ટ ખલાસ થઈ જાય એટલે ટ્યુબલાઇટ બદલવી પડે, પણ નવી આવે એટલે નવી ચાલુ થઈ જાય. કેમ? ઇલેક્ટ્રિસિટી ત્યાં જ હોય છે. ઇલેક્ટ્રિસિટીનો નાશ નથી થતો. પંખો બગડી જાય, પંખો ખરાબ થઈને ફેંકી દેવો પડે. એમ શરીર ખરાબ થઈ જાય, શરીરનો નાશ થઈ જાય, પણ ચૈતન્ય આત્માનો નાશ થતો નથી. અર્થાત ચૈતન્ય આત્મા કાળથી મર્યાદિત નથી. શરીર કાળથી મર્યાદિત છે અને જે કાળથી મર્યાદિત હોય એ દેશથી પણ મર્યાદિત હોય. That which is bound by time is bound by space. પણ આત્મા is not bound by time and that is why Atma is not bound by space. All pervasive reality. અને જે સમયની મર્યાદામાં સમાપ્ત થઈ જાય, અર્થાત એક કાળે હોય પછી રહેવાનું ના હોય, એને કેવું કહેવાય? સાચું કે ખોટું? મારી પાસે દાગીનો હોય અને એની આધારે કે ચમક છે, અત્યારે છે અને થોડા વખત પછી ના રહે, તો એ સોનું કહેવાય ખરું? ના. તો એ કેવું કહેવાય? ખોટું. ખોટું એટલે મિથ્યા. સ્વપ્ન જગત, એક કાળે જ્યારે સ્વપ્નમાં આપણે હોઈએ ત્યારે ભેળપુરી, પાણીપુરી ખાતા હોઈએ, પછી જાગીએ ત્યારે પેટમાં બિલાડા બોલતા હોય, તો એ કાયમ રહે છે? ના. માટે સ્વપ્નને શું કહીએ છીએ? મિથ્યા. જે એક કાળે હોય, ટાઈમ બાઉન્ડ હોય, એ મિથ્યા. અને જે ટાઈમ બાઉન્ડ ના હોય એને સત્ય કહેવામાં આવે છે. આત્મા ઇઝ ઇટર્નલ, દેટ ઇઝ વાય સત્યમ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એને સત્ય કહેવાય. અને દેહ કેવો છે? મર્યાદિત છે, માટે દેહ મિથ્યા છે. આટલી પૂર્વ ભૂમિકા પ્રાપ્ત કર્યા પછી હવે આપણે શ્લોકને જોઈએ. શ્લોકમાં મહર્ષિજી શું કહે છે? વિગ્રહ. વિગ્રહ એટલે મૂર્તિ. વિગ્રહને મૂર્તિ કહેવામાં આવે.
એને રામનો વિગ્રહ, કૃષ્ણનો વિગ્રહ. વિગ્રહ એટલે મૂર્તિ. વિગ્રહ શબ્દ મૂર્તિને કહેવામાં આવે. અને આ શરીરને પણ મૂર્તિ કહેવાય છે. મૂર્ત એટલે વ્યક્ત. મૂર્ત થવું એટલે વ્યક્ત થવું. અમૂર્ત એટલે અવ્યક્ત સંસ્કૃતની અંદર. અને મૂર્ત એટલે વ્યક્ત, મેનિફેસ્ટેડ. તો વિગ્રહ એટલે મૂર્તિ. અને માટે કેટલાક આશ્રમોમાં જાઓ તો એવું પૂછે કે આપકે આશ્રમ में कितनी मूर्तियां हैं. હા, એટલે કેટલા માણસો રહે છે આશ્રમમાં, કિતની. એવું નહીં કે ભગવાનની મૂર્તિને મૂર્તિ કહેવાય, આ બધી મૂર્તિઓ જ છે. એટલે આપણે ઘણા નથી કહેતા પેલી મૂર્તિ જુઓ એમ. ઘણા માણસ બરાબર છે, યોગ્ય છે. મૂર્તિ કઈ ખરાબ વસ્તુ નથી. નેગેટિવ સેન્સ તમે પ્રયોગ કરો અલગ વસ્તુ છે. મૂર્તિ એટલે વર્શિપ કરવા જેવું છે, તો વર્શિપ કરવા જેવું તો વિગ્રહ એટલે મૂર્તિ, અને મૂર્તિ એટલે શરીર, એટલે સ્થૂળ શરીરને અહીંયા વિગ્રહ શબ્દ વડે મહર્ષિજીએ વર્ણવેલું છે. તો વિગ્રહનો અર્થ છે ગ્રોસ બોડી, સ્થૂળ શરીર, વિગ્રહ. અને આ વિગ્રહને વિવેક, પંચકોશ વિવેકની ભાષામાં કહીએ તો શું કહીશું? અન્નમય કોશ. આ શરીર શું છે? અન્નમય કોશ. વિગ્રહ એટલે અન્નમય, અન્નમાંથી ઉત્પન્ન થયેલું અન્નમય શરીર, અન્નમય કોશ કહેવાય. ત્યારબાદ ઇન્દ્રિય. આ શરીર પછી આવે છે ઇન્દ્રિય. ઇન્દ્રિયો કેટલી છે? હા, 10 ઇન્દ્રિય છે. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. કર્મેન્દ્રિયો કઈ કઈ છે? હાથ, પગ, જે કામ કરવા માટે ઉપયોગી હોય એને કર્મેન્દ્રિય કહેવાય. કર્મ કરવામાં ઉપયોગી ઇન્દ્રિયોને કર્મેન્દ્રિયો કહેવાય. હાથ, પગ, પછી વાણી અને ગુદા અને સ્પર્શ નહીં, ગુદા અને ઉત્સર્ગ તંત્ર. હા, એટલે જે મળમૂત્ર નિકાલનું કામ કરે છે, મૂત્ર વિસર્જનનું કાર્ય કરે છે, અને મળ વિસર્જનનું કાર્ય કરે છે. એ 2 ઇન્દ્રિયો, જનનેન્દ્રિય અને ગુદા ઇન્દ્રિય, એ બંને કર્મેન્દ્રિય છે. વાણી બોલવાનું કાર્ય કરે, 3જી ઇન્દ્રિય. હાથ ગ્રહણ કરવાનું અને મૂકવાનું, ત્યાગ કરવાનું કાર્ય કરે, એ 4થી ઇન્દ્રિય. અને પગ ગમન ક્રિયા કરનારી છે, એ 5મી ઇન્દ્રિય છે. એમ 5 કર્મેન્દ્રિયો છે. અને 5 જ્ઞાનેન્દ્રિય, એ બધાને ખબર છે. 5 જગતના વિષયોનું જ્ઞાન પ્રદાન કરનાર, જ્ઞાન પ્રાપ્ત કરાવનારી ઇન્દ્રિયોને 5 જ્ઞાનેન્દ્રિયો કહેવામાં આવે છે. કઈ કઈ? આ એક ફેસ ને જો બધી ઇન્દ્રિય આવી ગઈ. આંખ, કાન, નાક, સ્વાદ. હા, અહીંયા બે પ્રકારની ઇન્દ્રિયની અંદર છે, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. એમ 5 ઇન્દ્રિયો એ જ્ઞાન પ્રાપ્ત કરાવનારી છે. તો આંખથી શું કયું કામ થાય? જોવાનું કામ થયું. એટલે શું જોયું? એટલે શું જાણ્યું? ખાડો છે, ટેકરો છે, વૃક્ષ છે, પર્વત છે, એ જાણ્યું, જાણવાનું કામ કરે છે. કાન સાંભળીને જાણીએ છે કે બાળકનો અવાજ છે કે મોટાનો અવાજ છે, ગાડીનો અવાજ છે કે ટ્રેનનો અવાજ છે, જાણવાનું કામ કરે છે. ગંધ પારખીએ છે, ભજીયાની સુગંધ છે કે પરફ્યુમની છે, અને કહેવાય ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અને સ્પર્શેન્દ્રિય છે, એના દ્વારા પણ સ્પર્શનું ભાન થાય છે. ઠંડુ છે, ગરમ છે, લીસું છે, ખરબચડું છે, કયું મટીરિયલ છે, આ કોટન છે ના લાગતું નથી કોટન, અને કહેવાય સ્પર્શેન્દ્રિયનું કામ. ઘણાની બહુ સોલિડ હોય અને ઘણાને ખબર જ ના પડે કયું મટીરિયલ વાપરાય છે, કઈ ખબર જ ના પડે મારા જેવા, પણ એને ઇન્દ્રિય કહેવાય. એ સ્પર્શનું જ્ઞાન આપે છે. અને સ્વાદેન્દ્રિય બધાને ખબર છે, મીઠું ઓછું છે કે વધારે છે, એ જ્ઞાન આપનારી ઇન્દ્રિયને સ્વાદેન્દ્રિય કહેવાય. તો 10 ઇન્દ્રિયો છે, પણ 10 ઇન્દ્રિયોમાં 5 ઇન્દ્રિય જે છે
એ હવે ઇન્દ્રિયોનો વિભાગ પછી કરીશું. પછી આપણે આવે છે પ્રાણ શબ્દ. વિગ્રહ, ઇન્દ્રિય, પ્રાણ. પ્રાણ એટલે કયો કોષ થશે? પ્રાણમય કોષ. અને પ્રાણ જે છે ને એ વાઇટલ એનર્જી કહેવાય, વાઇટલ ફોર્સિસ, અર્થાત એ ક્રિયાત્મક છે. પ્રાણ છે ત્યાં સુધી શરીર ચાલે છે. ઓક્સિજન મળે તો શરીર કાર્ય કરે, ઓક્સિજન ના મળે, સફોકેશન થઈ જાય તો એક પછી એક ટાપ 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 બધું બંધ થઈ જાય. ઉપનિષદની અંદર વાર્તા આવે છે, હુંસાતુસી કરે છે. પેલી વાણી કે હું મોટી, અને પેલી ઇન્દ્રિય કે હું મોટી. બધા ઇન્દ્રિયો એકબીજા ઝઘડી. ઇન્દ્રિય ફેમિનાઇન ને એટલે ઝઘડા ચાલુ થયા, બધી ઝઘડવા લાગી. કર્ણેન્દ્રિય કે હું મોટી, ચક્ષુ ઇન્દ્રિય કે હું મોટી, હું છું તો તને દુનિયાનું ભાન થાય છે. પેલા કે છે પણ હું છું તો તને અવાજનું ભાન થાય છે. એમ બધાએ એકદમ સ્પર્ધા કરીએ. પછી ગયા પ્રાણ મહારાજ પાસે. અમે બધા ઝઘડીએ છીએ, નક્કી કરી આપો મને કે કોણ મોટું. પ્રાણ કે કઈ વાંધો નહીં, એવું કરો એક એક જણી પિયર જાઓ અને પછી નક્કી કરીએ કે કોના વગર ચાલે છે કે નથી ચાલતું. એના પરથી નક્કી કરીએ. તો મોકલી દીધી વાંકિન્દ્રિયને, જા તું પિયર જા. તો શું થઈ ગયો? માણસ ડમ બોબડો, પણ જીવ્યો તો ખરો ને. હશ, તું નહોતી ને તો બધા સારું રીતે જીવતા હતા. વાંકિન્દ્રિય ગઈ તો કે ચિંતા ના કર, બધું ચાલ્યું અમારું. તો તું નહોતી તો અમારે બહુ શાંતિ હતી. ચૂપચાપ આવીને બેસી ગઈ. પછી ચક્ષુ ઇન્દ્રિય ગઈ, એને થયું કે મારા વગર તો નહીં જ ચાલે. તો અંધ માણસની જેમ માણસ જીવી ગયો. એને ખબર પડી કે મારા વગર જ જીવે છે. એમ બધી ઇન્દ્રિયો એક પછી ગઈ. પછી પ્રાણ મહારાજે કહ્યું કે હવે હું જઉં. તમે બધા રહો, હવે હું જઉં છું. જેવા પ્રાણે ઉચાળા ભરવા, અને ખાલી હજી તો પેકિંગ ચાલુ કર્યું, અને પેકિંગ કરવા માટે એટલે તો બધી બોલી ઉઠી, નહીં નહીં નહીં, રો રો. કારણ કે બધાનું અસ્તિત્વ જોખમાઈ ગયું. સ્ટોરી એ કહેવા માંગે છે કે પ્રાણ શક્તિ છે તો ઇન્દ્રિય કાર્ય કરી શકે છે. એટલું જ નહીં, બધા જ તંત્રો, બધી જ સિસ્ટમ, આપણે એક સિસ્ટમ જે બોડીની અંદર છે એ બધી જ સિસ્ટમ પ્રાણને લીધે કાર્યરત છે. તો પ્રાણ એક ક્રિયાત્મક છે, અને માટે પ્રાણ સાથે કર્મેન્દ્રિયોને જોડી દેવામાં આવે. એટલે પ્રાણમય કોષની અંદર કર્મેન્દ્રિયોનો સમાવેશ છે. પછી ધી. ધી એટલે બુદ્ધિ, બુદ્ધિ એટલે અંતઃકરણ, અને અંતઃકરણમાં ચતુષ્ટય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અને એની અંદર જ્ઞાનેન્દ્રિયો આવી ગઈ. તો મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ એ બંનેનો સમાવેશ ધી શબ્દ દ્વારા કરી દેવામાં આવ્યો છે. અને આ થોડીક ટેકનિકલ બાબત છે, તત્વબોધમાં આવે છે, ખબર છે, એને ઉલ્લેખ કરું છું, ચિંતા નહીં કરતા, આગળ હું સાર કહી દઈશ. ધી એટલે બુદ્ધિ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અને એ બુદ્ધિ એટલે વિજ્ઞાનમય કોષ, અને મન એટલે મનોમય કોષ, અને જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ બંનેની અંદર થાય છે. કારણ કે જ્ઞાનેન્દ્રિય જ્યારે રિસીવ કરે છે રંગને, પછી બુદ્ધિને જ્ઞાન આવે છે, અને બુદ્ધિ એના પર વિચાર કરે કે આ રંગનો ઉપયોગ અત્યારે કરવો કે ના કરવો. જ્ઞાનેન્દ્રિય બધું ડેટા ઇન્ફોર્મેશન આપે છે. એટલે વિજ્ઞાનમય પણ ની અંદર પણ ઇન્દ્રિયો આવી જાય, અને મન વગર ઇન્દ્રિય કોઈ પણ વસ્તુનું ગ્રહણ કરી શકે નહીં. પાછળ મન હોય તો જ વિષયનું ગ્રહણ સંભવ છે. મન ન હોય તો વિષય ગ્રહણ થતું નથી. જેમ કે તમે અત્યારે બેઠા છો, પણ તમારું મન મારી અંદર ના હોય તો હું જે કંઈ બોલું એ પછી આમ થયા કરે આપણે. એટલે માતાજીને ખબર પડે જાય, કારણ કે માતાજી આમ જોયા કરે ને તો ખબર પડી જાય કે આ માણસનું કંઈક મન ક્યાંક ઉપડ્યું છે. એને કહેવાય કે મન ન હોય તો વિષય ગ્રહણ થાય નહીં, મન હોય તો વિષય ગ્રહણ થાય. એટલે મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષમાં ઇન્દ્રિયોનો, જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ થઈ જાય. અને પછી આવે છે તમઃ. તમઃ એટલે આનંદમય કોષ, આવરણ. તમસનું આવરણ છે, અને આવરણ એટલે આનંદમય કોષ, જેનો માત્ર અનુભવ આપણને સુષુપ્તિ અવસ્થામાં થાય છે. આમ અહીંયા આ પહેલી લાઈનમાં 5 કોષનો ઉલ્લેખ મહર્ષિજીએ કર્યો છે. આપણી પર્સનાલિટીના 5 લેયર્સ છે. કયા કયા? અન્નમય, પછી પ્રાણમય,
પછી મનોમય, પછી વિજ્ઞાનમય, લાગણી તંત્ર મનોમય એટલે, પછી વિજ્ઞાનમય એટલે બુદ્ધિતંત્ર, અને પછી આવે છે આનંદમય કોષ. અને આનંદમય એટલે ઊંઘી જાઓ ત્યારે જે આનંદનો અનુભવ થાય છે, એ અનુભવાતો આનંદ છે એ આનંદમય કોષ કહેવાય છે. અર્થાત આખું વ્યક્તિત્વની અંદર આવી ગયું. અને આ 5 કોષ છે એટલે એને હજી વર્ગીકૃત કરવામાં આવે તો 3 શરીરમાં વર્ગીકૃત થઈ જાય. એક સ્થૂળ શરીર, પ્રાણ, મન અને વિજ્ઞાન, વિજ્ઞાનમય. ત્રણેયને શું કહેવાશે? સૂક્ષ્મ શરીર અંતર્ગત આવી જાય. ત્રણેય સૂક્ષ્મ છે, આંખે દેખાય નહીં, એને સૂક્ષ્મ કહેવાય. એટલે પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ, આ ત્રણેય જેનો સમાવેશ સૂક્ષ્મ શરીરમાં આવે. અને આ સૂક્ષ્મ શરીર માણસ મૃત્યુ પામે ત્યારે જાય છે, ગતિને પ્રાપ્ત થાય છે. સ્થૂળ શરીર અહીંયા રહે છે આપણું, અને સૂક્ષ્મ શરીર ગમન ક્રિયા કરે છે, કર્મ પ્રમાણે એની ગતિ થાય છે. અને અંતિમ જે આનંદમય કોષ છે એ અવિદ્યા રૂપા છે, એને કારણ શરીર કહેવામાં આવે છે. આમ 3 શરીર છે આપણને. પર્સનાલિટીના 5 લેયર્સ કહો, 3 શરીર કહો, તો 3 શરીરમાં પણ બધું આવી ગયું. સારું, હવે 3 શરીર સાથે 3 અવસ્થા જોડાયેલી છે. આ સમજશો એટલે આખી વાત સમજાઈ જશે. 3 અવસ્થાનો અનુભવ દરેક મનુષ્ય કરે છે. કઈ કઈ અવસ્થા? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. સુષુપ્તિ અવસ્થાની અંદર શરીરનું ભાન છે? ના. શ્વાસોચ્છ્વાસની ક્રિયાનું ભાન છે? તમને એવું થાય છે કે મારે શ્વાસ લેવાનો છે, નહીં લઉં તો મરી જઈશ, મારે શ્વાસ લેવો જોઈએ? ના, કઈ ભાન નથી હોતું. મનનો લય થઈ જાય, ઇન્દ્રિયોનો લય થઈ જાય, પણ હું છું પણ એ પણ મને ખબર નથી. હોય છે શું? સામ્રાજ્ય માત્ર અવિદ્યાનું સામ્રાજ્ય છે. અને એ અવિદ્યા રૂપા જે છે એ સુષુપ્તિ અવસ્થાની અંદર કારણ શરીર રૂપે રહેલું જે શરીર છે એને જ આનંદમય કોષ કહેવામાં આવે છે. તો આનંદમય કોષ કો એ કારણ શરીર રૂપ છે અને એ સુષુપ્તિ અવસ્થામાં અનુભવાય છે. એક્સક્લુઝિવલી તમે એનો અનુભવ કરો છો. જાગ્રત સ્વપ્નમાં હોય પણ એક્સક્લુઝિવલી અનુભવ થતો નથી. સુષુપ્તિ વખતે એનો અનુભવ થાય છે. પછી આવે છે સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થામાં શું છે? સ્વપ્ન અવસ્થાની અંદર મન છે, હા. બુદ્ધિ છે, હા. પ્રાણક્રિયા ચાલે છે, હા. સ્વપ્નમાં સુખ દુઃખના અનુભવ થાય છે, હા. 3 સૂક્ષ્મ શરીર ના જે 3 કોષો છે એ ત્રણેયની હાજરી સ્વપ્ન અવસ્થામાં છે. સૂક્ષ્મ શરીરની એક્સક્લુઝિવ અનુભૂતિ એટલે સ્વપ્ન અવસ્થા. એ વખતે તમને આ શરીરનું ભાન નથી. સ્વપ્નની અંદર આપણે ક્યાં પહોંચી ગયા હોઈએ? એફિલ ટાવર પર પહોંચી ગયા હોઈએ અને એફિલ ટાવર ઉપર જઈ અને ઘરના થેપલા ખાતા હોઈએ. કારણ કે ત્યાં ના મળતું હોય આપણું ખાવાનું, તકલીફ પડતી હોય અને આપણે લઈ ગયા હોઈએ ભાતું. પછી એફિલ ટાવર, ત્યાં કઈ તમને ગરમ ગરમ બટાકાવડા ના મળે, ત્યાં તો તમારે થેપલા જ કાઢવા પડે. અને એ એફિલ ટાવરમાં તમે જઈને બેઠા હો અને ખાતા હો અને એટલામાં દૂધ વાળો તમારો ડોરબેલ વગાડે ને તમે ઉઠી જાઓ, તો ક્યાં પહોંચી ગયા તમે? તો આ શરીરથી તમે અભાન હતા, આ શરીરનું ભાન નથી. તો સુષુપ્તિ સમયે તમે જે અનુભવ કરો છો એ કયું શરીર છે? એ સૂક્ષ્મ શરીર છે. અને એ સૂક્ષ્મ શરીરની અંદર તમને બુદ્ધિ છે કે નહીં? કે થેપલા મૂક્યા છે, ચલો ખાડો, ભૂખ લાગી છે, એ બધું ભાન પણ છે. અહીંયા બેસાય એવું છે, અહીંયા બેસીએ, અહીંયા નહીં બેસાય, આ ખાદ્ય છે, આ અખાદ્ય છે. આ બધી વસ્તુની તમે વિચારણા કરો છો. ત્યાં વિજ્ઞાનમય કોષ પણ છે, મનોમય કોષ પણ છે, અને તમે વિચાર કરો છો, જગતનો અનુભવ કરો છો. તો પ્રાણ હોય કે ના હોય ત્યાં? એના વગર તો સંભવ જ નથી. પ્રાણ હોય તો ક્રિયા થાય, તો વિચાર ક્રિયા પણ પ્રાણ હોય તો થાય. વાયુ, વિચાર ક્રિયા માટે પણ વાયુ જોઈએ. ઘણી વાર વિચારની અંદર વાયુ ભરાઈ જતો હોય છે. ઘણા લોકો નથી કે વિચાર વાયુ થઈ ગયો, વાયુ ભરાઈ ગયો.
તો એ વાયુ જે છે એ પણ ત્યાં છે. અર્થાત પ્રાણમય કોષ, મનોમય કોષ અને વિજ્ઞાનમય કોષ, એ ત્રણેયનું બંડલ એટલે સૂક્ષ્મ શરીર, અને એની એક્સક્લુઝિવ અનુભૂતિ આપણને સ્વપ્ન અવસ્થામાં થાય છે. તો સુષુપ્તિ, સ્વપ્ન અને હવે જાગ્રત અવસ્થા. આ એક જ અવસ્થા એવી છે કે જેની અંદર આપણો આખો વ્યવહાર છે ને આ શરીર સાથેનો એ સંકળાયેલો છે, અને એનો અનુભવ માત્ર જાગ્રત અવસ્થામાં જ થાય છે. જે શરીરની ચિંતા આપણે જિંદગીભર કરીએ છીએ, જે શરીરને સાચવવા માટે, જે શરીર સાથે વ્યવહાર કરીએ, જે શરીરને અપ ટુ ડેટ રાખવા માટે કેટલી મહેનત કરીએ છીએ, ઇટ્સ ઓનલી વન લેયર ઓફ પર્સનાલિટી, ઓનલી વન લેયર ઓફ પર્સનાલિટી. અને જાણે આપણું આખું જીવન એને લઈ લીધું છે, સમર્પિત. વી આર ડેડિકેટેડ ટુ ધીસ બોડી ઓનલી. આ સમર્પિત જીવન છે આપણું સ્થૂળ શરીરને, માત્ર જાગ્રત અવસ્થાની અંદર. અને એ સ્થૂળ શરીર અન્નમય કોષનું બનેલું છે. તો અન્નમય કોષ, સ્થૂળ શરીર, જાગ્રત અવસ્થા, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય કોષ, સ્વપ્ન અવસ્થા, સૂક્ષ્મ શરીર, સ્વપ્ન અવસ્થા, આનંદમય કોષ, કારણ શરીર, સુષુપ્તિ અવસ્થા. આમ આના સિવાય બીજું કઈ છે બોલો જીવનમાં? આના સિવાય કઈ આગળ છે ખરું? દેટ્સ ઓલ, આટલું જ છે. હવે આ જેટલું જેટલું તમે અનુભવો છો એ બધું તમારો અનુભવનો વિષય છે, એ તમારા માટે જ્ઞેય છે. યુ નો ઓલ ધીસ, તમે જાણો છો. સુષુપ્તિના આનંદ અનુભૂતિને પણ જાણો છો. આઈ હેડ સાઉન્ડ સ્લીપ, આઈ સ્લેપ્ટ લાઈક અ લોગ ઓફ વુડ. કે પથરાની જેમ સુઈ ગયા, ખબર જ ના પડી કેટલા વાગ્યા, બહુ થાક લાગ્યો હતો. તો તમે એ અનુભવ કરો છો, એ પણ અનુભવ છે, અર્થાત એ તમારા માટે અનુભાવ્ય છે, ઓબ્જેક્ટ ઓફ એક્સપિરિયન્સ છે. બટાકાવડા ગરમ છે કે ઠંડા? ઓબ્જેક્ટ ઓફ એક્સપિરિયન્સ. એ જ પ્રમાણે સુષુપ્તિ પણ ઓબ્જેક્ટ ઓફ એક્સપિરિયન્સ. સ્થૂળ શરીર અનુભવનો વિષય. ક્યાં દુખે છે, કેટલું દુખે છે, બધું જ ખબર છે આપણને. ઓબ્જેક્ટ ઓફ એક્સપિરિયન્સ, નોન ઓબ્જેક્ટ. અનુભવનો વિષય એટલે જ્ઞેય વિષય છે, તમે જાણો છો. એમ તમારું મન, જાણીએ છીએ અત્યારે ક્યાં બેઠું છે, કેટલું ઉત્પાદ કરનારું, બધું જાણીએ છીએ. કેટલી ચિંતાઓ અંદર પડી છે એ પણ જાણીએ છીએ. કેટલી સાથ આપે, કેટલો સાથ નથી આપતું એ પણ જાણીએ છીએ. કેટલું ઇમોશનલ છે એ પણ જાણીએ છીએ. અને કેટલા ટેન્ટ્રમ તમારી પાસે કરાવે છે એ પણ જાણો છો. તો મન જે છે એ પણ જ્ઞેય છે. વિચારો, નિર્ણયો જ્ઞેય છે. પ્રાણ જ્ઞેય છે. તો આનંદમય કોષ જ્ઞેય છે, વિજ્ઞાનમય કોષ જ્ઞેય છે, મનોમય જ્ઞેય, પ્રાણમય જ્ઞેય અને અન્નમય જ્ઞેય છે. કોને જણાય છે આ? કોણ જાણે છે આ પાંચને? હું. કારણ કે સુષુપ્તિ અવસ્થા પણ આવી ગઈ, બીજાને તમે વચ્ચે નહીં લાવી શકો. આ શરીર તો બીજા જુએ છે એવું કહી શકો, પણ સુષુપ્તિનો જે અનુભવ છે એ તમે જ કરો છો, તમારા માટે અનુભાવ્ય છે. અર્થાત કે આ પાંચે પાંચ કોષ કે ત્રણેય શરીર કે ત્રણેય અવસ્થા તમે નથી. ન અહમ. સેકન્ડ લાઈન જુઓ, મહર્ષિજી કહે છે ન અહમ. ક્લાસિફાય કરી નાખ્યું, સ્પેર પાર્ટ્સમાં વહેંચી દીધા. જેમ પંખાના ત્રણ પાંખિયા, પેલું મોટર, પેલું બધી વસ્તુ જેમ એક 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 છૂટી પાડીને આપી દીધી, એમ તમારી પર્સનાલિટીના એક એક લેયરને છૂટા પાડીને બતાવી દીધા. અને મહર્ષિજી કહે છે આ બધું ન અહમ, હું નથી, હું અનુભવું છું. માટે હું નહીં, પણ મારા અનુભવનો વિષય છે. નોન ટુ મી, નોટ માય સેલ્ફ. મારા અનુભવનો વિષય છે, એટલે હું નથી. જે જે મને જણાય, જેને જેને હું અનુભવું, એ મારાથી ભિન્ન હોય. અને એ સિદ્ધાંત અનુસાર આ પાંચે હું નથી. કેમ તમે નથી? તજ્જડમ, એ તો જડ છે,
આ જે સુષુપ્તિમાં જે આનંદ છે એને ખબર પડે છે ઘરમાં ચોર આવ્યો કે નથી આવ્યો? ના, જડ છે. પ્રાણને ખબર હોય છે અંદર બહાર કરે છે, પણ કોણ ચોરીને લઈ ગયો એને ખબર પડે છે? ના. કેમ? જડ છે. ભલે અંદર બહાર કરે, ભલે પાંખ્યા ફરે, એટલે કે પાંખ્યા ચેતન નથી. પાંખ્યા એની અંદર આ પાંખ છે એ ફર્યા કરે ભલે, પણ ઇલેક્ટ્રિસિટી એની અંદર નથી, એની પોતાની ઇલેક્ટ્રિસિટી નથી. એમ પ્રાણ અંદર બહાર કરે છે એ ચેતન નથી, ચેતનવાન નથી, એ જડ છે. મન વિચાર કરે છે પણ મન પણ જડ છે, કારણ કે મારા માટે જ્ઞેય છે, એનો લય થાય છે. તદ જડમ, આ પાંચે પાંચ જે લેયર્સ કયા એ જડ છે. કોના જેવું છે કે ભાઈ પેલા અંદર તમે પેલું અંડરવેર પહેરો, પછી બુશર્ટ પહેરો, પછી પેલી કોટી પહેરો, પછી એની ઉપર કોટ પહેરો અને ટાઈ પહેરો, પછી એની ઉપર કોટ પહેરો, 5 લેયર્સ હે. બસ એવી રીતે આ બધું 5 લેયર્સ છે, એક પછી એક પછી એક. સૂક્ષ્મ, પછી એનાથી સ્થૂળ, એનાથી સ્થૂળ, એનાથી સ્થૂળ, એનાથી સ્થૂળ, અને એકદમ ગ્રોસ. એ પ્રમાણે આ 5 જે લેયર્સ છે એ બધા જડ છે. તદ જડમ, તે જડ છે. અને જડ છે એટલું જ નહીં, જડ હોવાથી એ અસત છે. અસત છે એટલે અનિત્ય છે. નિત્ય હોય ને સત્ય કહેવાય, નિત્ય ન હોય એને અસત કહેવાય, મિથ્યા છે. સ્વપ્નવત મિથ્યા છે. બાઉન્ડ બાય ટાઈમ, બાઉન્ડ બાય સ્પેસ, આગળ જઈ ગયા એમ. એ અસાવયવ છે, મર્યાદિત છે, દ્રશ્ય છે, જ્ઞેય છે, જ્યારે આત્મા is only unseen reality, not bound by time, not bound by space, not bound by the boundary of this body. અને એવો જે આત્મા છે એ અહમ એક સત. એ આત્મા કેટલા? એક. કોષ કેટલા? 5. શરીર કેટલા? 3. અવસ્થાઓ કેટલી? 3. આત્મા એક. ઇન્દ્રિયો 10. આત્મા એક. અહમ એક સત. હું એક છું, પણ કેવું એક હું છું? જે નિત્ય છે તે નિત્ય સત જે છે એ હું છું. અર્થાત શરીરના જન્મ પૂર્વે પણ હું, શરીરના મૃત્યુ પછી પણ હું. આ સૂક્ષ્મ શરીર ગમન કરશે, હું ગમન પણ ના કરું, ઉત્થાન પણ ના થાય, લય પણ ના થાય. મારો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. ઉદય અસ્ત રહિત સત્તા, એને અલય સત્તા કહ્યું. મનનો લય પામી જાય છે. ક્યાં? સુષુપ્તિમાં. જાગ્રત અવસ્થામાં મન પાછું ઉદ્ભવ પામે છે. જ્યારે આ ચૈતન્ય આત્મા ઉદય અસ્ત રહિત છે, નિત્ય છે, એક છે અને વ્યાપક છે, દેશ કાળથી અમર્યાદિત ચૈતન્ય છે. એ હું છું. અર્થાત એ હું એટલે કોણ? હું એટલે કોણ? હું એટલે શું? સેલ્ફ, માય સેલ્ફ. સેલ્ફ એટલે આત્મા. એ હું જ આત્મા કહીએ છીએ. અને બાકી બધું કેવું છે? નોટ સેલ્ફ. નોટ સેલ્ફ એટલે અનાત્મા. કઈ વસ્તુ બાકીની બધી કઈ વસ્તુ અનાત્મા છે? હા, વિગ્રહેન્દ્રિય પ્રાણદીતમ, આ બધી આ ફર્સ્ટ લાઈન જે છે એ બધું અનાત્મા છે. અને અનાત્મા છે એટલે હું નથી. અનાત્મા બોલો એટલે જ હું નથી, નોટ સેલ્ફ. એવું નહીં કે આ અનાત્મા છે અને આત્મા છે એ બંનેને હું જાણું છું, એવું નહીં. શરૂઆતમાં એવી રીતે શીખવામાં આવે, પણ વિચાર કરવા આવતા છે ને કોન્ટેમ્પ્લેટિવ સબ્જેક્ટ્સ છે આ વિષયો. એ બહુ જ આત્મચિંતન, અંતર્મુક્તા તરફ લઈ જનારા વિષયો છે. અને જેમ જેમ તમે અંતર્મુખ થઈને એના ઉપર વિચાર કરશો, એને ઓબ્ઝર્વ, વિઝ્યુઅલાઇઝ કરવાનો પ્રયત્ન કરશો, તેમ તેમ વધારે સ્પષ્ટ થાય. હવે તમે વિચાર કરો કે જેમ મેં માળા બાજુ પર મૂકી દીધી અને તમે કહી દો કે આ માળા જ્ઞેય છે, દ્રશ્ય છે, એમ આખા 5 લેયરને મૂકી દો. શરીર, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, પ્રાણ, મન,
બુદ્ધિ, આનંદમય કોષ, આ બધાને તમે ઓબ્ઝર્વ કરો. બીકોઝ યુ આર ઓબ્ઝર્વર, યુ એક્સપિરિયન્સ ઇટ, યુ આર એક્સપિરિયન્સર and they are experienced. It's different from me. Na aham tad jadam asat aham na. અહમ એક સત. અહમ શબ્દ બંને બાજુ જશે. અહમ એક સત, એક અને સત્તા. સત એટલે નિત્ય હું છું. આટલી નાની વાતની અંદર એમણે પંચકોશ વિવેક, અવસ્થાત્રય વિવેક, શરીરત્રય વિવેક બધું મૂકી દીધું છે. ઉપદેશ સાર તો ગાગરમાં સાગર ભરેલો છે અને એનો જેટલો જેટલો વિચાર કરશો આ બસ આત્મા અનાત્મા વિવેક કહેવામાં આવે. હવે જયારે આવો વિવેક કરી નાખ્યો, આપણે કોને ઓળખવું છે? આપણે કઈ સ્થૂળ શરીર નથી જાણવાનું. વી આર નોટ ડોક્ટર્સ. આપણે કઈ એનાટોમી નથી ભણવાના. આપણે ભણવું છે શું? આત્મજ્ઞાન જોઈએ છે. એટલે અહીંયા પહેલા વિવેક કરીને અનાત્મા કહીને બાજુ મૂકી દીધું. જેમ કે આપણે ખાવાનું હોય કેળું, એટલે શું કરીએ? ફટફટ છોલીને છાલને ક્યાં મૂકી દઈએ? બાજુ પર ફેંકી દઈએ કે પછી કેળાથી મતલબ છે. રસોઈ કરતી વખતે છાલને શું કરીએ? ફેંકી દઈએ. પછી સમારીએ શું? છાલ નથી કાપતા, જેનો ઉપયોગ કરવાનો છે એને કાપીએ છીએ. બસ એ જ પ્રમાણે સૌથી પહેલા આત્મા અનાત્મા વિવેક કરી નાખ્યો અને જે આ લેયર્સ છે ને બાજુ પર મૂકી દીધા. નોટ સેલ્ફ. એનું મારે જ્ઞાન કરવું નથી. કેવું મન છે ને, અરે મન સડેલું હોય કે સારું હોય, શરીર યોગી હોય કે નિરોગી હોય, આઈ એમ નોટ બોધર્ડ અબાઉટ ધેટ. મારે કોનાથી કામ છે? મારે આત્મજ્ઞાન જોઈએ છે. માટે હવે વિચાર કોનો કરવાનો? એ આત્માનો કરો. તો એક વાક્યમાં વિવેક આપીને અનાત્માને બાજુ પર મૂકી દીધા. આત્મા શું છે એ કહી દીધું. હવે એ આત્માનું સ્વરૂપ કેવું છે એ આત્મવિચારણામાં આગળ વધે છે. શ્લોક નંબર 23. સત્વભાસિકા ચિત્પવેતરા સત્તયા હિ ચિત્તયાહમ ચિત્તયાહ્યહમ સત્વભાસિકા ચિત્પવેતરા સત્તયા હિ ચિત્તયાહ્યહમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી નમઃ. હરિ ઓમ.